તમારે શું કરવું છે? મારી સાથે રહેવું છે કે તમારા ઘરવાળા સાથે રહેવું છે? અરે મારે તો તારી સાથે જ રહેવું છે, પણ રહેશું ક્યાં? હા તો ચલો મારા ઘેરે. મારા મા બાપ કઈ એવા તેવા નથી, રાખશે આપણે. અરે વાહ, ત્યાં તો આપણે હારા હારા પકવાન મળે, મજા આવી જાય નહીં? તો શું, અહીંયા તો તમારી મમ્મીએ નાકમાં દમ કરીને રાખ્યો છે. એક તો કામ પણ કરો અને તાના પણ સાંભળો. હા યાર, તારી મમ્મી તો કામ પણ નહીં કરાવ હે ને બેઠા બેઠા ખવડાવ હે, મજા આવી જાય નહીં? એક કામ કરીએ, 10 વર્ષ તો રહીને જ આવીએ, તો જ મમ્મીને અક્કલ આવે નહીં? શું? અરે 10 વર્ષ કેમ? 1-2 દિવસ હોય તો ચાલ્યું જાય તો સારા સારા પકવાન મળે. 10 વર્ષ સુધી કોણ બેઠા ખવડાવવાનું છે? અચ્છા. અને તમે 10 વર્ષ સુધી રહેશો ને તો કામે કરવું પડશે અને 2 શબ્દ સાંભળવા પણ પડશે. હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે, એમને આખી જિંદગી આપણે કમાઈને ખવડાવ્યું છે. તમને શરમ નથી આવતી આવું બોલતા કે બેઠા બેઠા ખવડાવે? પાગલ તો સમજી નહીં, આપણે 10 વર્ષ સુધી ત્યાં રહીશું, પછી બધી પ્રોપર્ટી આપણા નામ પર કરી લઈશું. શું? તમારી દાને તેમની પ્રોપર્ટી પર છે? અરે તો તું પણ લેશે જ ને અહીંયાથી પ્રોપર્ટી? અરે હું તો વહુ છું તો લેવ જ ને. અને કન્યાદાનમાં પણ કેટલી બધી વસ્તુ લઈને આવેલી હતી, તે આપશે તમારા ઘરવાળા? હા તો આપશે જ ને. હવે તારા ઘરે રહેવા જઈએ છે તો પુત્રદાનમાં બધી વસ્તુ પાછી આપી દઈએ અને આપણે આખી જિંદગીનો જુગાડ ત્યાં જ કરી નાખીએ. બોલ શું કહે છે? ये फंस गया सीएम। આ તો કોઈ વાત નહીં થઈ. મને નીચું જોવડાવશો તમે? જાઓ જાઓ. અરે એમાં નીચું શું જોવાનું? તને અહીંયા રહેવામાં પ્રોબ્લેમ છે એટલે જ તો આપણે આમ કરીએ છીએ. હું સમજી ગઈ, મને કોઈ પ્રોબ્લેમ નથી. तू समझा नहीं, तू समझा नहीं।